નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ફાયર વિભાગની ઓફિસની બરાબરની સામે આજે અચાનક એક ભૂવો પડી ગયો। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આમ તો સામાન્ય રીતે વરસાદની ઋતુ હોય અથવા પાણી ભરાયા હોય એમાં ભૂવા પડે, પરંતુ ગરમીની સખત વચ્ચે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની બાજુમાં ફાયર વિભાગની ઓફિસ આવી હોય જ્યાં દરવાજાની સામે જ ભૂવો પડ્યો છે। આ રસ્તો સતત ટ્રાફિકથી ધમધમતો હોય ત્યારે અચાનક પડેલા ભૂવાને કારણે લોકોમાં પણ ગભરાટ જોવા મળી રહ્યું છે। તાત્કાલિક આવવાથી આસપાસની બેરિકેડિંગ પણ કરી દેવાયું છે। સરફરાજભાઈ ઘાસવાલા, સુરત શહેર કોંગ્રેસ મંત્રી। સાહેબ, આ વગર વરસાદનો ભૂવો તો છે જ, અને સાથે સુરત મહાનગરપાલિકાનું જેને 11,000 કરોડ રૂપિયાનું બજેટ છે અને સુરત મહાનગરપાલિકાના 10 પગલા તમે જાઓ એટલે આ ભૂવો પડ્યો છે। અને આ પહેલો ભૂવો નથી, આ ભૂવો સદંતર ચાલુ છે અને આ સદંતર ધસમસતા રોડની વચ્ચે આ ભૂવો પડ્યો છે। આ ભૂવાની અંદર તમે જોઈ શકો કોઈ બેન, કોઈ દીકરી, કોઈ બાળક પડી જતે અને મરી જતે તેની જવાબદારી કોણ લેતે? અત્યારે અડધો કલાકમાં કોઈ જવાબદાર ઓફિસર અહીંયા હાજર નથી અને તમે જોઈ લો કે આ કેવી રીતના તંત્ર ચાલે છે। આવો 11,000 કરોડનું બજેટ જે સુરતીઓના જીવના જોખમે થતું હોય આવો બજેટની અને આવી કામગીરીની અમને જરૂર નથી। સાહેબ, 100 રૂપિયાનું પેટ્રોલ 150 નું દેખાડું છું, 10 રૂપિયાની રિક્ષા 15 રૂપિયામાં જશું અને બસનો જો ભાવ 15 રૂપિયા હશે તો 20 રૂપિયા આપશું। અમે વિકાસના વિરોધી નથી, પણ આ જો વિકાસ જો લોકોના, સુરતીઓના અને સેન્ટ્રલ લોકોના જીવ પર થતો હશે અને એ લોકોના જીવ જોખમાશે તો આવો વિકાસ અમને નથી જોઈતો। તો આવો વિકાસ કર્યો હોય તો અમે સુરત મહાનગરપાલિકાના કમિશનર, મેયરને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમે આ બાબતે ખરેખર લોકોના હિતમાં વિચારતા હોય તો આ ભૂવા સદંતર વધી રહ્યા છે। આ જે રોડ પર પડ્યો છે, કાલે કોઈ ઘરની નીચે, કાલે કોઈ બિલ્ડિંગની નીચે પડશે અને હજારો લોકો જ્યારે એ લોકોના જીવ જોખમાશે, એ લોકોના જ્યારે અંતરાત્મા, એ લોકોના પરિવારજનો જો ત્યારે તમને કોસશે એવા દિવસો ના લાવવા હોય તો આ ભૂવો અને આ ભૂવા જો ભવિષ્યમાં ના પડે તો તમારે એક કમિટીની રચના કરવી પડશે અને જો કમિટી રચના કરો અને સમગ્ર વિસ્તારમાં ઇન્સ્પેક્શન કરો કે આવી ઘટના બીજી વાર ના થાય। વિકાસ સુરતીઓ તમારા ઉપર કપડા પણ ના રહેવા દેશે। આવનારી ચૂંટણી ભવિષ્યમાં આવી જ રહી છે અને એનો જવાબ હું સમગ્ર કોર્પોરેટરોને બી કહું છું કે 11 તારીખે તમારી કામ પૂરી થાય છે, એના પહેલા જો તમે સુરતીઓ માટે ઉભા ના રહેશો તો આ સુરતીઓ તમને ઈવીએમ મશીન પર ચૂંટણી આવી રહી છે એવો જવાબ આપશે કે તમે વિચારતા રહેશો કે આ અમારી સાથે શું થઈ ગયું। જો અમે સુરતીઓના હિતમાં વિચાર્યું હોત તો અમારા આવા દિવસ આજે ના હોત।